માતાજી મિત્રો, આપણે સવારમાં પૂગી ગયા કારખાને. જય ધૂળકટિયા દાદા. આપણે પૂગી ગયા ધૂળકટિયા દાદાના મંદિરે ને ધૂળકટિયા દાદાને સિગરેટ બિગરેટ સડા જો એ અંદર ગેડ હીરા ગમવા મેટ. હા જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા, કેમ કે આપણે જવાનું છે ઉના થોડુંક ગાયું પશુનું કામ હતું. એ કામ માટે આપણે ફોર્મ ભરવાનું છે, એવું કામ છે. અટાણે પહેલાં આપણે દીપકભાઈ ઓનલાઈન વાળાને ના જવાનું છે, નાથી ફોર્મ લઈ ને પછી નીકળીએ ઉના બાજુ. ચશ્મા બસમાં લઈ લીધી, સડાવી તો નીકળવાનું છે. તો બ્લોગમાં બેના રહેજો મિત્રો. અટાણે આપણે પૂરી ગયા કેસરિયાના સ્ટેશનમાં, કેમ કે આપણો એક મિત્ર આવે તેને લઈને જવાનો છે. મિત્રની વાટે છે, આવે એટલે લઈને નીકળી જાય. અમે અત્યારે પૂગી ગયા ઉના ને અમારે જવાનું છે પશુ દવાખાને. તો એ આપણે દવાખાનું જોયું નથી, પણ હવે ગોતતા હાલો પૂગીએ. મિત્રો, અમે અત્યારે પૂગી ગયા પશુપાલન દવાખાને. હવે દવાખાનું અત્યારે બંધ છે. તો હવે આપણે કરવાનું છે મેડમને ફોન, કેમ કે દવાખાનું કેમ છે બંધ. તો મેડમને વાત કરી લે હું કે શું નહીં, પછી આપણે કાંઈક આગળ નીકળીએ. મેડમ પહેલી જવાબ લઈ લઈએ, પછી આપણે કાંઈક જઈએ. અમે મેડમને ફોન કર્યો હતો ને લેટ થઈ ગયું ને 11 વાગે બંધ થઈ જાય ને હવે ખુલશે 4 વાગે. ત્યાં લગણ તો આપણાથી અહીંયા રહેવાય નહીં. હાલો થોડુંક બીજું કામ છે, આપણે કામ પતાવીએ. જય ધૂળકટિયા દાદા. આપણે પૂગી ગયા ધૂળકટિયા દાદાના મંદિરે ને ધૂળકટિયા દાદાને સિગરેટ બિગરેટ સડાવી દીધી, દર્શન કરી લીધા. આપણે મિત્રો ધૂળકટિયા દાદાની રીલ બનાવીને ઇન્સ્ટામાં મૂકી હતી, એમાં 1 લાખ વ્યૂઝ આવ્યા. એટલે આપણી ઉપર શું કહેવાય, ધૂળકટિયા દાદાની દયા છે. આવો ને આવો સપોર્ટ રહે ધૂળકટિયા દાદાની દયાથી, તો કાંઈ વાંધો નથી. ને હવે આપણે થોડુંક ઉનાની અંદર કામ છે, તો એ કામ પતાવી લઈએ, કેમ કે દુકાને જવાનું છે ને બપોરના 12 વાગી જાય એટલે નાસ્તો બાસ્તો કરી લઈએ. તો બેના રહેજો બ્લોગમાં. આપણે લઈ લીધી 2 કિલો મોરસ માંડલિયા શા માટે, કેમ કે સાફ પીવો પડે કે નહીં જાજો બધી. હાલ્યો ભાઈ, હાલ્યો હાલો. હવે આ કાંક નાસ્તો કરવા જાય, કેમ કે ભૂખ લાગીશ મિત્રો, નાસ્તો કરવો પડશે. હાલો મિત્રો, નાસ્તો કરવા માંડવી દાબેલી આવી ગયા. જાવું તું અમારે સામે જલસામાં, પણ અમારી પાસે એટલું બધી પેમેન્ટ નથી ને આ ભાઈ ખવડાવવાના છે, એટલે માંડવી દાબેલીમાં તો દાબેલી ઠપકારી લઈએ, પછી નીકળીએ ઘર બાજુ. બેના રહેજો બ્લોગમાં. મિત્રો, આપણે કડિયા લાડવા લેવાના હતા, કડિયા લાડવા લઈ લીધા અહીંથી કિલો, દીપકભાઈનું કોપી દીધા. હવે મિત્રો આપણે નીકળવાનું છે ઘરે. હવે કાંઈ અટકવાનું નથી, કેમ કે દાબેલી ખાઈ લીધી, પણ દાબેલી જરી હોતા ને ગઈ. ઘર બાજુ બ્લોગમાં બેના રહેજો. મિત્રો, અમે અત્યારે ભીંડા ભરીને થાકી ગયા ને અમે આવ્યા સ્ટેશનમાં, કેમ કે અક્ષયભાઈ અમને નાસ્તો કરાવે ને અકા. હા તો વાંધો નહીં. અમારા અક્ષયભાઈ અમને નાસ્તો કરાવે. અમે નાસ્તો કરવા માટે જવાના છે કેસરિયા. શું ખવડાવે? પાણીપુરી બિરયાની, આપણે તો ગમી હાલે. હાલો તો કેસરિયા જઈને મળીએ તમને. હું હતો ગામમાં ને મને મારા 2 ભાઈઓ મળી ગયા. આ રહ્યા. બોલ ભાઈ, હું તું બોલવા? લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અરે વાહ. ભૂલતા જ નહીં હો. અરે વાહ. જોયું, મને સપોર્ટ આપ્યો આ બધા. હો ભાઈ, ખૂબ ધન્યવાદ તમારો. માતાજી મિત્રો, આપણે સવારમાં પૂગી ગયા કારખાને. દીપકભાઈ હેરણ ઘૂટે, બધા હેરણ ઘૂટે ને આપણે લેવા જાય સા. મારા કારીગરો બધા બારા છે, કેમ કે રજા પડી ગઈ છે. કઈ જગ્યા હોય તો કેજો, આ બધાને બેસવાનું છે. આ બધાને મિત્રો વાગી ગયા છે 12 ને આપણે પડી ગઈ રજા. આ તળિયા વાળા નથી કઈ હીરા કહતા. જો વાગી ગયા 12 ને હવે આપણે જવાનું છે ઘર બાજુ.
તું ટીવીમાં જોવાની કહે રાખો તળિયાવાળા અમારા ઘંટીના મેમ્બર હો એક છે ભાવેશભાઈ. હાલો તો આપણે ઘરે નીકળીએ. હાલો મિત્રો અમે જમી લીધું ને હવે આપણે જવાનું છે કારખાને. આપણી બાઇક રેડી છે, ઓલો આમ પીગ્યો ને આપણે નીકળ્યા કારખાના બાજુ. આપણે અત્યારે આવી ગયા કેસરિયા, કેમ કે આપણે ફ્લિપકાર્ટમાં એક ઓર્ડર કરેલો હતો, ઓર્ડર આવી ગયો, પ્રોસેસ ચાલુ છે, કેમ કે એ ઓર્ડર આપણે समझ रहे हो समझ रहे हो समझ रहे हो ना સમજી જાય છો હું કરવાનું છે બધાને કહેવાનું નથી પણ સમજી જાય. આપણો ઓર્ડર આવી ગયો જો મિત્રો આપણે પાર્સલ લઈને કારખાને આવ્યા હતા. આપણે બીજું એક કામ આવી ગયું યેલમ પર જવાનું. તો હવે યેલમ પર છે આપણા ભાઈના લગ્ન છે, એટલે શું કહેવાય શૂટિંગને થોડુંક બંધાવવાનું છે. તો શૂટિંગને બંધાવી આવીએ, પૈસા થોડા ઘણા એને દેતા આવીએ. ને આ પાર્સલ આપણું હતું એ પાર્સલ લીધું. આ પાર્સલનું મારવાનું છે બૂસ હો. એ હતો તે કહેતો નતો, અટાણે કહી દઉં. અમે મિત્રો એલમ પર પૂગી ગયા અને અમે એલમ પર શૂટિંગ બંધવી લીધું 65,000નું. પછી આખું વરસ ભરવાના જ છે પૈસા હપ્તા ભરવા તો આપણે આવ્યા. જોઈ લો વ્યૂ હો ભાઈ એલમ પરનો. ને હાલો હવે મિત્રો આપણે ઘર બાજુ જઈએ ને પછી નીકળીએ કાંઈક રખડવા. આપણે એલમ પરથી પૂગી ગયા ઘરે ને હવે આપણે જવાનું છે કેસરિયા. આપણો ગોપો એ ગોપા. તો હાલો મિત્રો જઈએ કેસરિયા બાદ. જો એ અંદર ગેડ હીરા ગમવા મેટ. હા નીકળ્યા ને બળ પડે તો રખડ નીકળી જાય. અંદર ગડો તો હા નીકળ્યા. મિત્રો આપણે પૂગી ગયા કેસરિયા ને હવે આપણે ઉત્તર ચડવાનું છે કેસરિયા ઉપર. अबे साले तभी मेरा माफ करना પેલા કેસરિયા ઉપર શું આજે કારખાના ઉપર ચડવાનું. મિત્રો આપણે કારખાને પૂગી ગયા ને આ કારખાને જો બધા કહે ને આપણે બધા બહાર આવી ગયા. આવડું આ તો પાળિયા અહીંયા ચડીને વાતું કરે. જો આ વેલીના આવતા હોય તો તમે વેલીના. તો મિત્રો હવે આપણે આ વ્લોગ લાંબો નથી કરવો અને આ વ્લોગ અહીંયા સમાપ્ત કરવાનો છે એમ. તો વ્લોગ એમ હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. ફરીવાર મળીએ તમને નવા વિડીયામાં. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.